આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, કંઈક ખાસ હશે તો જ આટલા બધા લોકો એક સાથે એક જ જગ્યાએ ભેગા થયા હશે ને. આજે છે તો શું? પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા. હવે ગુરુ પૂર્ણિમા એટલે શું? તો કે આપણે બધાએ જે રોજબરોજના કામમાં ભેગા મળીને જે આપણી પાસે ટાઈમ નથી હોતો, કે જેનો આપણને સમય નથી હોતો, આપણને એક દિવસ પણ એવો નથી મળતો કે આપણે ગુરુના દર્શન કરવા માટે આવી શકીએ. તો એના માટે આપણે લોકોએ એક દિવસ એવો નક્કી કરેલો છે કે જે આપણે ગુરુ માટે કાઢી શકીએ, જે આપણે ગુરુના આશીર્વચનો સાંભળી શકીએ. બાકી જ્યારે ગુરુના દર્શન થાય, જ્યારે ગુરુમુખવાણી સાંભળવા મળે અને જ્યારે આપણે ગુરુને મળીએ ને, ત્યારે ગુરુ પૂર્ણિમા જ હોય આપણા માટે. બીજી વાત કે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. આવું આપણે શા માટે કહીએ છીએ ખબર છે કોઈને? આપણે કહીએ છીએ કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એટલે ગુરુ. એકવાર ગુરુ કરાવી લીધા એટલે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ વહી ગયા એવું? તો કે ના, ગુરુ કરાવી લીધા, કંઠી પહેરી લીધી એટલે આપણે જીવનમાં પ્રકાશ થઈ ગયો એવું નથી હોતું. ગુરુના આશીર્વચનો સાંભળવા, તેમનો સત્સંગ સાંભળવો, આ ઉપરાંત ગુરુની પૂજા કરવી, સેવા કરવી, આ બધું કર્યા પછી જે આપણા જન્મોના પાપ કરેલા છે, જે આપણા ખરાબ કર્મો છે તે કપાય છે, જે સદગુરુ આપણા પાપ કાપે છે, જેનાથી આપણા જીવનની અંદર જે અંધકાર છે તેમાંથી આપણે પ્રકાશ તરફ જઈએ છીએ. બીજી વાત તો કે 2 દિવસ પહેલા બાપુએ સત્સંગમાં કીધું હતું કે ગુરુ એક ધોબી છે. આપણે આજ સુધી સાંભળ્યું હશે કે ગુરુ એક મિત્ર છે, ગુરુ એક શિક્ષક છે, ગુરુ એક માતા છે, પરંતુ ધોબી આ કંઈક નવું આવ્યું નહીં? ગુરુ એમ એક ધોબી છે. શું કામ? તો કે ગુરુ એક ઉત્તમ કક્ષાના ધોબી છે, કારણ કે તે આપણા મનની અંદર રહેલો જે મેલ છે તેને ધોવાનું કાર્ય કરે છે. આપણા મનની અંદર જે જન્મોથી રહેલા પાપ છે, જે રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષા, આ બધી વસ્તુ જે ભરેલી છે ને, એને સદગુરુ સત્સંગ દ્વારા ધીમે ધીમે કાપે છે. એટલે ગુરુને ધોબી કહેવામાં આવ્યા છે. બીજી વસ્તુ તો કે ગુરુ માતા તરીકે ઓળખાય છે. ગુરુને બધા એમ કહે છે કે ગુરુ માતા સમાન છે. શું કામ? ગુરુને માતાનું સ્થાન શું કામ આપવામાં આવ્યું? તો કે ગુરુ એ એવી વ્યક્તિ છે, જ્યારે આપણે ગુરુ નહોતા કરાવ્યા ને, ત્યારે આપણી માતા જે હોય ને એ આપણને સારા નરસાનું ભાન કરાવતી કે નહીં બેટા, આ વસ્તુ નથી સારી, આ વસ્તુ નહીં કરવાની. પરંતુ જે દિવસે આપણે ગુરુ કરાવ્યા, જે દિવસે આપણે કંઠી પહેરી લીધી ને, ત્યાર પછી એ કામ ગુરુનું હોય છે. ગુરુ આપણને સારા નરસા કાર્યોનું ભાન કરાવે છે અને આપણા જીવનને ઉત્તમ માર્ગ તરફ લઈ જવાનું કાર્ય કરે છે. બીજી એક વસ્તુ કે હા, જેસલ જાડેજો, જેને તો બધા ઓળખતા જ હશે, કે જેણે બહુ બધા પાપ કરેલા હતા. તેણે સ્વીકાર્યું હતું કે મારા માથામાં જેટલા વાળ છે સતી રાણી, એટલા મેં પાપ કર્યા છે. ક્યારે? તો કે એને સતી તોરલ જેવા ગુરુ મળ્યા. એણે કીધું કે તારા જે પાપ કર્યા હોય ને એનો પ્રકાશ કર, એટલે એમાંથી તને મુક્તિ મળશે. તો જેસલ જાડેજાએ તેના ગુરુ સમક્ષ આવીને તેના પાપનો પ્રકાશ કર્યો. આથી તે એક લૂંટારા હતા, એક મતલબ બારવટીયો હતો, તેમાંથી તે પીર થઈ પૂજાણા. જો જેસલ જાડેજા જેવા બારવટિયાને પણ સદગુરુ પીર બનાવી દેતા હોય તો આપણે તો એના કરતાં ઓછા ના, આમ તો કળિયુગના પ્રભાવથી આપણે જાડેજા કરતાં પણ વધારે પાપ કરી નાખ્યા હશે. તો એનો આપણે જો પ્રકાશ સદગુરુના ચરણે આવીને કરી દઈએ તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે જે આપણને પાપની સજા આપી શકે. એક વખત ખાલી આવીને તમારું નાની મોટી ગમે એવી જે તમે પાપ કર્યા હોય ગુરુને ચરણે આવીને પ્રકાશ કરી નાખો ને, એટલે પછી તમને એની કોઈ સજા નથી આપી શકતું. બીજી વાત કે ગુરુ સદગુરુ ભગવાનની જય.